ભારે વરસાદને કારણે બાવણસા ઘેડ પાસે ઓઝતનો પાળો તૂટ્યો હતો અને બાંગરોળ પંથક ઘેડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં હંટરપુર, મેખડી, સામરડા, સાંઢા, બગસરા ઘેડ સહિત માંગરોળના તમામ ગામોમાં પાણી ફરી વળ્યા હતા। તમામ ગામો ટાપુમાં ફેરવાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને લઈ માંગરોળના 18 ગામો સંપર્ક વિહોણા બનતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પાણી વધતા શીલ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ ગામના સરપંચો સાથે મુલાકાત કરી રસ્તો બંધ કરવા સૂચના અપાઈ છે। ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનો નાશ થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું, તેમજ આ સમસ્યાના નિરાકરણ માટે સરકારને અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, હું વિરમભાઈ ફરજ બજાવું છું। દર વર્ષની જેમ વિસ્તારની અંદર વરસાદને કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થયેલી, રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે। મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા નુકસા કરે, પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે। એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે, નદી નાળા પૂરા કરે અને પૂરા કરે। દર વર્ષે આપણે મશીનરી સિંચાઈ વિભાગ આપે જ છે। અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે એટલે એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે તો આ વિસ્તારનું જે જોવાણ થઈ છે, પાડા તૂટેલા છે, એનું નિરાકરણ થાય અને ખેડૂતોને જે કંઈ પણ પાક નુકસાની થાય છે, પોતાના ખેતરો બગડે છે, એક પણ નિરાકરણ આવે એવી રજૂઆત અમે સરકારશ્રીને કર્યા છે। જય હિન્દ, જય ભારત।